सुवर्णभाद्रो दरदंस्थितेन प्रदीप्तभासा ससंगतेन नीला जनन्ते जगदीश्वरं करो कर्पूर गौरव करुणावतारम् मंगल भगवान मंगल नारायणी नमोस्तुते वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि वासुदेव नमोस्तुते। नमोस्तुते व्यासविशाल बुद्धे फूलारविन्दायपत्ने येन त्वया भारततेलपूर्णम् प्रज्वालितोऽग्ना न मया प्रदीपा। बोलिए श्री गोवर्धननाथ की जय, श्री बालकृष्ण लालनी जय, बोलो रामचंद्र भगवाननी जय, श्री हनुमान जी महाराजनी जय, श्री भोगा दादानी जय, बोलो सद्गुरु देवानी जय, श्री सनातन धर्मनी जय, बोलो श्री पितृनारायण भगवाननी ओम नमः पार्वतीपतये हर हर। हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे हरे। सब गाओ બધા। હવે જેમ જેમ કથા આગળ જતી જશે ને દિવસો આપણને ઓછા મળશે। ગાઈ લ્યો, કીર્તન કરી લ્યો। કલિયુગની અંદર જેટલું કરશો ના એટલું તમારી સાથે આવશે। બાકી હું અહીંયાથી જે તમને કહું ના તો કાનથી સાંભળશો ને તો એક કાનથી સાંભળશો ને બીજા કાને નીકળી જશે। પણ ભવ પાર ઉતરવું હોય
પરમાત્માનું ભજન કરીને ભવ પાર ઉતરાય. અહીંયા જે લેશો ના કીર્તન તો બાહ્ય વિચારો નહીં રહે. આજ તમારા ઘરના વિચારો, કુટુંબના વિચારો ઈ નહીં આવે. આ ચાર મંડપની અંદર જે બોલાય છે ને એ જ તમારા અંદર ઉતરશે. એટલે આ કીર્તન ઈ એવું હોય કે પરમાત્મા સુધી તમારું કીર્તન પહોંચી જાય. ભાગવત આદિ ગ્રંથોમાં લખ્યું છે કે તમે જે પૂજા કરો ને એ પૂજાનું ફળ એ તો ભગવાનના ચરણમાં ધરો તો ભગવાન એનું ફળ આપે. અહીંયા કીર્તન કરો ના તો એ કીર્તન ને આપો. હરે કૃષ્ણ 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 હરે હરે. हरे राम 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 हरे हरे हरे. ताली पाड़ो बाबा, ताली नहीं पाड़ो. भगवान जाने तमने एक वांधो. हरे राम 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 हरे हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. राम राम हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे हरे. कृष्ण कृष्ण हरे हरे हरे. कृष्ण 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 हरे हरे. राम हरे हलो राम राम हरे हरे हरे. डालो कृष्ण कृष्ण हरे हरे हरे. कृष्ण 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 हरे हरे हरे. राम हरे राम राम हरे हरे. जय द्वारकाधीश. ताली पाड़ो बाबा. हरे कृष्ण 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे हरे. राम हरे राम
રામ હરે 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 રામ હરે કૃષ્ણ 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 હરે હરે યમ બ્રાહ્મણોપે તમપે કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર્યા પોત્રે સર્વે બિનેન્દુ તમ સર્વભૂત હૃદયા મુનિમાનતોસ્મિ યા કુંદે ઋતુસારહારિધવલા યા શુભ્રવ્રસ્ત્રા યા વીણાં વરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્મા જ્યોતિશંકર પ્રકૃતિભીર દેવે સદા વંદિતા સામા પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યાપા વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમં પ્રભં નિર્વિઘ્ના સર્વકાર્યેષુ સર્વદા સચ્ચિદાનંદ રૂપાય વિશુદ્ધિપત્યાદિ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ બોલે શ્રી કૃષ્ણાય વયમ નમઃ સતચિદાનંદ પરમાત્મા પરિબ્રહ્મને નમસ્કાર કરી આજ 5મા દિવસને વિશે ભાગવત કથાના પ્રસંગને આગળ વધાર્યો. ગઈકાલે કથાને આપણે ત્યાં વિરામ આપ્યો હતો કે ભગવાન યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય અને અધર્મ જ્યારે ફૂલે ફાલે ત્યારે મારો વાલો
એ પોતાનો પ્રાગટ્ય આ મૃત્યુ લોકની ઉપર કરે છે. માના ઉદરને વિશે આવે, નિરાકાર એ સગુણ રૂપને ધારણ કરે. એ જ હરિ ભગવાન એમ કહેવાય દેવકીના ઉદરને વિશેથી એને જન્મ લીધો. શું કામ લીધો? મારા અને તમારા માટે. ગાય રૂપી પૃથ્વી એ દેવોના જ્યારે શરણે ગઈના, દેવો કહ્યું કે હે પૃથ્વી, જો તારે પાપનો જ ભાર ઓછો કરવો એના તારે એક કામ કરવું ઘટશે કે અમે બધા તારી સાથે છીએ, પણ શ્રી હરિના શરણમાં જઈએ. એ જ અખિલ બ્રહ્માંડનો કરતા કે જેને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પણ એને ઉત્પન્ન કર્યા. ત્રણ દેવી અને ત્રણ દેવ, મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીને પણ જેને ઉત્પન્ન કર્યા છે એ હરિ, શ્રી હરિ પરમાત્મા. એને આપણે શ્રી હરિ કહીએ. પૃથ્વી પાપનો ભાર તો ત્યારે ઓછો થાય જ્યારે ખુદ હરિ પરમાત્મા પૃથ્વી પર પ્રાગટ્ય થાય. આજ એ જ ભગવાન મોટકા પરિવાર દ્વારા ચાલતી આ ભાગવત કથાની અંદર ગઈકાલે આપણે જન્મોત્સવ કર્યો, નંદ ઉત્સવ કર્યો. સુખદેવજી મહારાજ આ ગંગાના કિનારા ઉપર ભાગવત કથા કહે છે. કોને? રાજા પરીક્ષિત. જો ભાગવતની કથા સૂત પુરાણી એમ કહેવાય કે 88,000 ઋષિઓને નૈમી સારણ્યની અંદર આ ભાગવત કથા કહે છે. સનત કુમારોએ આ કથા કહી છે. નારદ આદિએ એની પાસેથી આ ભાગવતની કથાને સાંભળી હતી. એની એ કથા વિચાર કરો, જેને કથા લખી એને ખબર ન પડી, પણ એ જ વેદ વ્યાસે પોતાના પુત્રની પાસે પોતાની લખેલી કથાને સાંભળી. તો આ કથા ભવબંધનને તોડે. ભવબંધન કોને કહીએ છીએ? ભવબંધન એનું નામ કહેવાય કે વારંવાર માના ઉદરમાં જાવું અને પાછો જન્મ લેવો, એ ભવબંધન. કારણ કે માના ઉદરમાં આપણે જઈએ, એની અંદર એ દુઃખ, અને બહાર નીકળો તો આ માયાના પ્રપંચની અંદર તમે પડી જાઓ. એક જંગલની અંદર આશ્રમ હતો. એ આશ્રમની અંદર એક સંત રહેતા હતા. આખું ગામ એ સંતની પાસે સત્સંગ સાંભળવા માટે જાય. બહુ પવિત્ર, જ્ઞાનની ખૂબ વાતો કરે કે આ જગતની અંદર કશું નથી. જો ભવબંધનમાંથી તરવું હોય ના તો માત્ર એક જ સહારો છે, પરમાત્માનો સહારો, ભગવાનનું ભજન. બહુ સંતહારત આખું ગામ, નાના મોટા બધા એની પાસે સત્સંગ સાંભળવા આવતા હતા. જોજો, વાત સમજવા જેવી છે. આખા ગામની અંદર સાંજ થાય એ મહાત્માજીનો આશ્રમ સત્સંગથી ભરાઈ જાય.
એ કોઈ બીજું ન હતું, એ ખુદ હરિ પરમાત્મા હતા. સાંભળજો, રાત્રિને દિવસ એમ કહેવાય મહાત્માજી સત્સંગ કરતા. એક વખતનો સમય છે, લક્ષ્મીજી વૈકુંઠમાંથી જોતા હતા. એને વિચાર કર્યો કે મારો વાલો એ સંત બની આજ આશ્રમ બનાવીને આખા ગામને એને એના મય બનાવી દીધું, એના મય બની ગયું. બ્રાહ્મણના રૂપની અંદર સંત બની અને એમ કહેવાય કે ગામ આખું ખુદ ભગવાન એ ભાગવત લઈ અને બેસી ગયા. આખા ગામની અંદર દોડી દોડીને બધાય કથાને સાંભળવા જાય, આશ્રમમાં પહોંચી જાય. સવારનો પોર થાય, 9 વાગ્યાનો સમય થયો, કથાની અંદર જતા રહે. 12 વાગ્યા સુધી એ કથાનું સ્મરણ કરે. અને સુંદર મજાની, આ તો ખુદ અખિલ બ્રહ્માંડનો કરતા હતા. વૈકુંઠમાંથી ઉતરી એ નીચે આવ્યા, કારણ કે લક્ષ્મીજીને ભગવાનને વાદ વિવાદ થયો હતો, પણ મીઠો વાદ વિવાદ. એને એવો વાદ વિવાદ થયો હતો, લક્ષ્મીજી કહે કે આ મૃત્યુ લોકના માનવી છે ને, એ મને બહુ માને છે, એ મને બહુ માને છે. નહીં નહીં દેવી, હું જાવના નીચે તો માણસો મારા સત્સંગની અંદર ઓતપ્રોત બની જાય. તો કે એક કામ કરે, આપણે બંને જણા જુદા જુદા જઈએ. બંને જણા જુદા જુદા જઈએ. એટલા જ માટે સંતના રૂપને લઈને કે ભગવાન અહીંયા આવ્યા છે. ગામથી થોડે દૂર આશ્રમ હતો, ને આશ્રમની અંદર સવારના 9 થાય ને ત્યાં માણસોની ભીડ લાગી. અને ભગવાનના મુખની વાણી એટલી પવિત્ર લાગતી હતી. સાંભળો મારા વાલા, આ જગતની અંદર કશું નથી. ભવબંધનના ફેરામાંથી તમારે ટળવું હોય, ફરી વખત તમારે માના ઉદરમાં ન જવું હોય, અને તમારો જે જીવ છે એને પરમાત્માની અંદર લઈ કરવો હોય ના, તો મારો સત્સંગ સાંભળો. એમ કરીને 1 દિવસ 2 દિવસ થયા. ગામ આખું તાળું મારી અને કે સત્સંગમાં આવતું હતું. ઉપરથી લક્ષ્મીજીએ જોયું ના, તો એને એમ થઈ ગયું, ઓહો, એક ઘર ખુલ્લું નહોતું, બધાના ઘરે તાળા લાગેલા હતા. કથા કોને ન ગમે? બરોબર બપોરનો 3 વાગ્યાનો સમય થયો હતો. સાંભળો, 3 વાગ્યાના સમયે કહેવાય કે માતાજી યાની કે લક્ષ્મીજીએ કે એક ડોશીનું રૂપ લીધું. બહુ ઉંમર લાયક નહીં, 45 વર્ષની સ્ત્રીના રૂપને લઈને લગર વગર સાડી પહેરી, આખા શરીરમાં કેટલી જગ્યાએ હાંધેલી. ખુદ લક્ષ્મીજી વૈકુંઠમાંથી આવ્યા. જોજો હવે ખરો ખેલ માતાજી ખુદ આવ્યા. ખંભે કોથળો હતો તૂટલ. કોઈ એક ડોશીમાં હતા, મણીમાં જેનું નામ હતું, અને એ મણીમાં એમ કહેવાય કે પોતે, બીજા બધા તો જતા રહ્યા હતા કથા સાંભળવા, મણીમાં તાળું.
હજી તો ચાવી તાળાની અંદર નાખીને જ્યારે તાળું બંધ કરતા હતા એ જ સમય એમ કહેવાય કે માતાજી આવી ગયા. અને આવી એને કહ્યું કે હે માં, લક્ષ્મીજીનો અવાજ સાંભળીને ડોસી મણીમાએ સામું જોયું ના, શું છે? એ કે મને બહુ તરસ લાગી છે, થોડું પાણી પાવ. અરે ભાઈ, તને વિચાર ન થયો? આ આશ્રમમાં સુંદર મજાની કથા ચાલુ છે ભાગવતની. આજ મહાભારતના યુદ્ધની કથા છે અને ભગવાન કૃષ્ણએ કર્ણનો વધ કરવાના, અને તું ટાણે કે પાણી પીવા આવી? પણ માં, મને બહુ તરસ લાગી છે, કૃપા કરો થોડું પાણી પાવ. તો વિચાર કરજો, ગમે તેવી સ્ત્રી સ્વભાવ છે ને એની અંદર થોડી દયા હોય. એને દયા આવી ના, એટલે જે તાળું મારતા મણીમાં ઈ દરવાજો ખોલી અને ઘરમાં ગયા. પાણીયારેથી પાણીનો ગ્લાસ ભરી માતાજીને, એને તો ખબર નહોતી આ થયો અખિલ બ્રહ્માંડની કરતા છે. એને ગ્લાસ લઈને પાણી પાવા આવી. ઈ કે ખોબો વાર લગર વગર વેશ હતો તો એના હાથમાં મણીમાં કે ક્યાં ગ્લાસ દેવો, પણ કે ઉભા રહ્યો માજી. માતાજીએ તૂટલ કોથળો આમ ખોલીને એમાંથી સોનાનો ગ્લાસ કાઢ્યો. એકદમ ચરકાટ વાળો. મણીમાં તો જોઈ રહ્યા છે લગર વગર વેશ, હાડીમાં 50 તો થીગડા છે, અને આમ સોનાનો ગ્લાસ કાઢ્યો. ઈ કે આમાં નાખી દીધું. મણીમાએ પાણી તો નાખી દીધું, પણ પાણી માતાજી પી ગયા ને ગ્લાસનો કર્યો ઘા. હા હા, મણીમા કે ઈ હોનાનો છે, પણ કે મણીમાં મારો એક સ્વભાવ છે કે હું એક વખત એક વાસણમાં પાણી, ગ્લાસમાં પાણી પીવું. હવે મણીમાને વિચાર થયો કે હવે શું કરું? ઈ કે બાઈ તારે જમવું છે? કે નહીં નહીં માજી, તમારી કથા જતી રહેશે. કે નહીં નહીં, કથા તો અઠવાડિયું હાલવાની. કથા ઈ કે અઠવાડિયું હાલવાની છે. જો લક્ષ્મી કોને ગમતી નથી? એમ કરીને કહેવાય કે મણીમાએ ગરમ રોટલા બનાવ્યા, શાક બનાવ્યું, છાશ આપી, અને માતાજીએ કોથળામાંથી સોનાની થાળી કાઢી, વાટકા કાઢ્યા, અને પ્રેમથી જેમાં આખા ગામની અંદર વાતને પહોંચાડવી હોય ને તો એ બાયુને કહેવાય, બહેનોને કહેવાય. એટલે મણીમાં માતાજીએ જમી લીધું, પાણીને પી લીધું, અને પછી કે મણીમાં એક તમને વાત કરું કે કરો? આ મેં પાણી પીધું સોનાના ગ્લાસમાં, તમારા ઘરે સોનાના થાળી વાટકાની અંદર હું જમી, પણ આ વાત કોઈને કહેતા નહીં, કારણ કે તમે કોઈને કહેશો ને તો મારે એની ઘરે જવું. એ મને આમંત્રણ આપે ને, એમ કરી અને મણીમાં તાળું મારીને કથાની અંદર ગયા. તે એની બાજુમાં એની બેનપણી, એ બંને જણા સાથે ભણીને એક ગામમાં આવ્યા હતા. એટલે એની પાસે જઈને બેઠા ને, એટલે એનું નામ હતું કમરમાં. તો કે એલી મોડી કેમ આવી? કે જવા દે. 2-3 વાર કીધું, મણીમાં બોલ્યા નહીં. એ કે જવા દે, પછી વાત. અને પછી જ્યારે કથા પૂરી થઈ ગઈ ત્યારે કમરમાને કે મણીમાં કહે છે, તું કોઈને કહેતી નહીં, તું તો મારી નાનપણની બેનપણી છો. આપણે બંને જણા એક દિવસે પરણીને આવ્યા હતા, પણ કોઈને વાત ન કરતી કે ન કહું.
એ કે આ ગામની અંદર એક બાઈ આવી છે, લગર વગર હાડલો પહેર્યો છે, 50 તો થીગડા માર્યા છે, ખંભે કોથળો છે, પણ એ બાઈ એટલી ચમત્કારિક છે કે એના કોથળાની અંદર નકરું સોનું જ ભર્યું છે, સોનાના થાળી, વાટકા, ગ્લાસ. જેની ઘરે જાય ત્યાં પાણી પીવે તો સોનાના ગ્લાસમાં પીવે, ફેંકી દે. તો કે તારી ને આવી હતી કે મારની આવી હતી ને એટલે જ મોડું થયું. તો કે તારી ને પાણી પીધું, ઈ કે મારે ને પાણી પીધું. પછી મેં કીધું જમવું છે કે મેં જમવાનું કીધું ને, તો કે ના ના તમારે કથા મોડું. મેં કીધું કથા તો હજી અઠવાડિયું હાલવાની છે. એમ કરી કમર મેં એને કે રોટલો, શાક, છાશ જમાડ્યા સોનાના થાળી વાટકામાં. મારા દીકરાનો તો દાઢ ભાંગી ગયો. હવે કમરમાંની દાઢ દળખી. ઈ કે ગઈ ક્યાં? કે ઓલી સામેની શેરીમાં ગઈ. એમ કરીને કમરમાં એની વાહી, એની પાછળ કમરમાં જ્ઞાન કે બેન મારી ઘરે ખાલી પાણી પીજો. કોઈની ઘરે માતાજી પાણી પીવે છે, કોઈની ઘરે જમે છે. પછી તો આખા ગામમાં વાત થઈ ગઈ. સવાર થયું ના એક રાત્રિની અંદર માતાજી આખા ગામના પૈસાદાર કરી દીધું. બધાના ઘરે સોનાના થાળી વાટકા, જ્યાં જો ત્યાં બધે. સવારે 9 થયા ને તો ખુદ ભગવાન 9 થયા કોઈ દેખાય નહીં. કથા મંડપ ખાલી. ભગવાને બાકસ લઈ દીવો પ્રગટાવીને હાથે આરતી હવે કે હું કરી નાખું. બીજું ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે 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 આવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. જીને જીને ચોખલીએ ને મોતી રે બધાવ્યા રે. જીને જીને ચોખલીએ ને મોતી ને બધાવ્યા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. ખુદ ભગવાને આરતી ઉતારી. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ. એ જ સમયે 9 વાગ્યાનું ટાણું થયું. ભગવાન વ્યાસપીઠ ઉપર બેસી ગયા. માતાજી હાથમાં કોથળો લઈ આશ્રમની પાસે નીકળ્યા. જ્યાં ભગવાનનું મોઢું દેખાય ને ત્યાંથી આમ નીકળ્યા. આખું ગામ એની વાહે. કોઈ એની ભગવાન કથા કરી ત્યાં કોઈ જોતું નથી. આખો મંડપ ખાલી. માતાજીની વાહે બધા. તઈ ભગવાનને થયું હા કોઈ આવ્યું નથી ના. એનો એ અર્થ એ છે કે આજ લક્ષ્મીજીએ આ ગામની અંદર પ્રવેશ કર્યો. પછી સાંજે કથાને બાંધી આશ્રમમાંથી ભગવાન જતા રહ્યા. પાછા લક્ષ્મીજી આમ નીકળ્યા. જોયું તો કથામાં કાંઈ નહીં. પોથીજી ન હતા, ભગવાને ન હતા. તઈ લક્ષ્મીજીએ વિચાર કર્યો જ્યાં મારો વાલો ન હોય ના એ ગામની અંદર ન રહેવાય.
જ્યાં મારો વાલો ન હોય ત્યાં હું ક્યાં. લક્ષ્મીજી જતા રહ્યા ગામની બહાર, અને ભગવાન પણ એમ કહેવાય કે એક પીપળાના ઝાડ નીચે ઉભા છે. ઝાડ નીચે જ્યારે લક્ષ્મીજી એને પોતાનું રૂપ પ્રગટ કર્યું, અહીંયા ભગવાને પોતાનું રૂપ પ્રગટ કર્યું, ત્યારે કહ્યું કે સાંભળો નાથ, આ મૃત્યુ લોકનો માનવી એમ માને છે કે ભગવાનની પૂજા કરતા લક્ષ્મી પ્રાપ્ત થાય ને એટલે ભગવાનની પૂજાને છોડી દે. માણસે દુઃખમાં ઈશ્વરને યાદ ન કરાય. તમે કરો નિરંતર, તમે જાપ કરો, પણ જ્યારે તમને ઈશ્વર સંપત્તિ આપે ના, ત્યારે જો તમે ખરેખર ભગવાનની પૂજા કરો ના, તો એ તમારી સાચી પૂજા છે. જેના ઘરમાં અઢળક સંપત્તિ હશે ના, અને જો ભગવાનની પૂજા કરતો હશે ના, એટલે લક્ષ્મીજી કે એ ઘર છોડીને કદાપી જતી નથી. હું કદાપી એ ઘર છોડીને જતી નથી. બધાય ગામની અંદર એ કથા કહેનાર જતા રહ્યા, પણ પોતાના પટારા જ્યારે ખોલ્યા ના, ત્યારે એને જોયું કે હવે આમાં સોનાના થાળી વાટકા છે ને, એ સોનાના નહોતા, એ તો લોઢાના હતા. આમ ખરીને જોયું, ઓહો આ તો બાઈ કપટી ચમત્કારી, આ તો ગેલેટ કરેલા દઈ ગઈ હતી કે હાલો હવે આપણે જાય, નકામી કથા વહી જાય. કથામાં પછી ત્યાં ભગવાન હોય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હું કથા એ કરતો હતો, ભવબંધનમાંથી પાર ઉતરવું હોય ના આ કલિયુગની અંદર, તો મારું ને તમારું એક સ્મરણ હોવું જોઈએ. કપટથી દૂર રહો. અત્યારે ઘરની બહાર જાવના તો ભગવાન નથી. અત્યારે કલિયુગની અંદર તીર્થો બગડવા માંડ્યા છે. આ મૃત્યુ લોકનો માનવી દુઃખી શું કામ છે? વિચાર કરજો મારા વાલા, કે ક્યારે આ તીર્થ બગડી ગયા છે. અત્યારે એ મંદિરોની અંદર પૈસા લેવા માટે કંઈક એવું કરે. ઈશ્વરને તમારી પૈસાની જરૂર નથી, તમારી સંપત્તિની જરૂર નથી. ઈશ્વરને તમારા ભાવની જરૂર છે. ભક્તિ કરો, પણ તમે ઘરની અંદર ભક્તિ કરો. તીર્થ યાત્રા કરવા જાવના, કોણ તીર્થ યાત્રા કરે? વિચાર કરો. તમે બસમાં જાઓ, ટ્રેનની અંદર જાઓ, સ્પેશિયલ બસ કરીને જાઓ, એ યાત્રા ન કહેવાય. વિદુરે અને મૈત્રીના સંવાદની અંદર વિદુર કહે છે કે તીર્થ યાત્રાનો મહિમા શું છે.
ભાગવતની અંદર વિદુરજી જ્યારે તીર્થ યાત્રા કરવાની ગયા, વિચાર કરજો, ચાલીને ગયા છે. મૈત્રેયને કહ્યું કે સાંભળો હે વિદુર, શરીરને કષ્ટ આપશો ના તો તમને હરિના દર્શન થશે. પણ શરીરને ક્યારે પ્રેમ કરીને વિચાર કરો, તીર્થ યાત્રામાં કરવા જાય, બસની અંદર જાઓ, તમે ટ્રેનની અંદર જાઓ, વિચાર કરજો કે અત્યારે માણસ ઘરે નથી જમતો ને એનાથી 3 ગણું તો એ તીર્થ યાત્રામાં જમે. એ યાત્રા નથી. યાત્રા તો એનું નામ કહેવાય કે શરીરને કષ્ટ આપો. ભરતજી ભગવાન રામને મળવા માટે ગયા ના, ત્યારે એ રથમાં બેઠા નહોતા. એને હાથ જોડીને ભરતે એ કૌશલ્યાને એમ કહ્યું હતું કે માં, તું એક મારી વાતને માન. એક વાત માં હું તને કહું ના, તું મને ના ના કહેતી. મને ના ના કહેતી કે મારો રામ એ તાપસના વેશને ધારણ કરી અને એ જંગલમાં ઉઘાડા પગે ગયો છે. અને ત્યારે એને પગમાં ચાખડીઓ પહેરી નથી. માં, હું આજ મારો ભાઈ જેવી રીતે ગયો છું ને એમ ચાલી અને ચિત્રકૂટ સુધી જવા માંગુ. અને એ જ સમય એમ કહેવાય કે કૌશલ્યા કશું બોલી શક્યા ન હતા. એમ તમે તીર્થ યાત્રા કરવા જાઓ, દેહને દંડ આપવો જોઈએ. જ્યાં સુધી તમે દેહને દંડ ન આપો ના, ત્યાં સુધી તમારી યાત્રા સફળ ન થાય. ત્યાં સુધી યાત્રા સફળ ન થાય. અને જે કંઈ આપણે કરીએ છીએ ના, એ આપણા માટે તમે કરો. તમે કોઈને સ્વર્ગે ન પહોંચાડી શકો. તમારું જે ભજન છે એ ભજન તમે પરમાત્માને કહો કે મારા જીવન કેરી નાવ મારા. હરિને પ્રાર્થના કરો કે મારા આજીવન કેરી નાવ મારા. જીવન કેરી નાવ તારે હાથ સોંપી દે. ચલતે રાખ. જીવન કેરી 3 તાલ, 3 તાલી પાડો. જીવન કેરી નાવ તારે હાથ સોંપી છે. કે મારા જીવન કેરી નાવ મારા. જીવન કેરી નાવ તારે હાથ સોંપી છે. મારા જીવન કેરી નાવ મારા. જીવન કેરી નાવ તારે હાથ સોંપી છે.
કે મારા જીવન કેરી નાવ, મારા જીવન કેરી નાવ તારે હાથ સોંપી છે કે મારા જીવન કેરી નાવ, મારા જીવન કેરી નાવ તારે હાથ સોંપી છે. કે ચાહે ડૂબાડે કે તાર, ચાહે ડૂબાડે કે